हाँ तो मित्रों अहींया भक्तों माटे गरमा गरम अळदिया बनी रह्या छे अने जेवी रीते तमे जोई रह्या छो आखું જે આ બની રહ્યું છે એને બ્રાઉન કલરનું આખું બનાવવામાં આવશે તો જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે તમને અળદિયાનો ગરમા ગરમ પ્રસાદ તમને મળશે। हाँ तो मित्रों જોઈ શકો છો કે અહીંના તમામ અંગ ક્ષેત્રની એક ખાસિયત એ છે કે આ જો ચૂલામાં જે રોટલો બનાવવામાં આવે છે સરસ મજાનો જો અહીંયા ટોટલ છે ને 3 ચૂલા રાખવામાં આવેલા છે પછી જો આ ચોથો ચૂલો છે ને આ પાંચમો ચૂલો છે એટલે જેટલા પણ ભક્તો આવે ને જેટલી સંખ્યામાં પણ ભક્તો આવે તમામને અહીંથી રોટલા ગરમા ગરમ મળી રહે એની ખૂબ જ કાળજી રાખવામાં આવેલી છે। અને જો અહીંયા સરસ મજાનું જો રોટલાની અંદર દેશી ઘી ચોપડવામાં આવી રહ્યું છે કે જેટલા પણ ભક્તો અહીંયા પ્રસાદી લે એના માટે દેશી સરસ ઘીથી એને સુવિધા મળી છે। પછી જો અહીંયા રોટલી બની રહી છે જેવી રીતે તમે જોઈ શકો છો રોટલીના કોયડા ને એ બની રહી છે। સો જય ગિરનારી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગિરનાર મહાશિવરાત્રી મેળાના અન્નક્ષેત્રમાં કે જેનું નામ છે અલખનો ઓટલો। અલખનો ઓટલો ઓલમોસ્ટ વર્ષોથી અહીંયા ચાલી આવે છે તો ચાલો હવે અલખના ઓટલામાં અને તમને દેખાડીએ કે અહીંયા જ્યારે તમે પ્રસાદી લેવા માટે આવશો ત્યારે તમને અલગ કઈ કઈ વસ્તુઓ જોવા મળશે તો ચાલો જઈએ અને આ લોકો કેટલા વર્ષોથી સેવા કરે છે અહીંયા એ જાણીએ પ્રસાદી કઈ કઈ છે અને તમે જ્યારે મહાશિવરાત્રીના મેળામાં આવશો તો ત્યારે તમને ત્રણેય ટાઈમ કઈ પ્રમાણે સેવા મળતી રહેશે। આ તો છાછમાં આપવામાં આવે છે લાડુ ચૂરમાના લાડુ છે પછી ગાંઠિયા છે રોટલી છે ચૂલાના રોટલા છે પછી આ શાક શેનું છે સેવ ટમેટાનું સરસ મજાનું આપણું દેશી કાઠિયાવાડનું ફેમસ સેવ ટમેટાનું શાક કાઠિયાવાડી સેવ ટમેટા જો અત્યારે તમે અહીંયા પ્રસાદીમાં આપવામાં આવશે। પછી જો અને અત્યારે રાત્રે ખીચડી છે અને જોઈ લો આ બધા ભક્તો હોય છે પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે। हाँ तो मित्रों अलखना ओटलानी खासियत एक तमने हूँ जणावुं ने तो जो आ सौप्रथम तो अहींना ઈષ્ટદેવ ने महादेव छे सौप्रथम छे ने अहींया थाળી धरवामां आवे छे सौप्रथम अहींया थाળી धराई जाय પછી जो अहींया जेटला तमाम भक्तोने प्रसादी આપવામાં આવે છે તમામ જેટલા ભક્તો અહીંયા આવે છે। મહાશિવરાત્રીમાં આ લોકોનું અન્ન ક્ષેત્ર હોય છે જ્યારે ગિરનાર લીલી પરિક્રમા હોય ને ત્યારે આ લોકો ચાની વ્યવસ્થા અહીંયા કરતા હોય છે। તો ચાલો હવે મળીએ આપણે અહીંના ઘણા બધા સ્વયંસેવકોને સેવાર્થીઓને એની પાસેથી જાણીએ કે એ લોકો કેવી રીતે સેવા આપે છે ને તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને કઈ કઈ પ્રસાદી અલગ અલગ ભિન્ન ભિન્ન પકવાનોનો તમને આનંદ મળશે। હા તો મિત્રો આપણી સાથે ધવલભાઈ તો સૌપ્રથમ તો ધવલભાઈ જય ગિરનારી ઓમ નમો નારાયણ। તો સૌપ્રથમ તો જણાવો કે અલખના ઓટલામાં કઈ કઈ રીતે તમે સેવા આપો છો અને ક્યારથી સેવા ચાલુ કરી દો છો અને કેટલા વર્ષથી સેવા કરો છો અને તમામ વસ્તુ તમે જણાવો। અલખના ઓટલાની શરૂઆત આજથી 40 વર્ષ પહેલા મારા દાદાએ કરેલી મનસુખગીરી બાપુએ એના મિત્ર જયરામ બાપા તથા પિયુષ મહારાજ એને ત્રણેય અલખના ઓટલાની શરૂઆત કરેલી ત્યારથી 40 વર્ષથી આજ અવિરત આ સેવા અમને ચાલુ છે। શિવરાત્રીના મેળા દરમિયાન 6 દિવસ દરમિયાન અમે લોકો ભોજન કરાવીએ છીએ। ભોજનની અંદર કઈ કઈ ભોજનમાં અમારે સવારથી મેનુ સ્ટાર્ટ થાય છે જેમ કે સવારમાં સાચા ઘીનો શીરો તથા કઈ ને કઈ ફરસાણ કે એવું કઈ સવારમાં નાસ્તામાં તથા ચા સવારનો નાસ્તો પછી બપોરે જમવામાં તો સાદું જ કે દાળ ભાત રોટલી રોટલા ખીચડી એ અમારી એ જ મેઇન ખાસિયત છે કે અમારી ત્યાં રાવટીમાં વધુ માણસો જમવા આવે છે એનું એકમાત્ર કારણ એ છે કે બધાને કાઠિયાવાડી અને શુદ્ધ જમવાનું મળે કે રોટલી રોટલા શું કે બધા જમાતા તો હોય પણ રોટલી રોટલા બહુ ઓછી જગ્યાએ મળે હોય એટલા માટે અમે પ્રાયોરિટી એ આપીએ છીએ। આવતીકાલે 11 છે તો 11 નિમિત્તે તમારે અહીંયા અમુક વસ્તુ બહુ ખૂબ જ સારી હોય છે જેવી રીતે પબ્લિકના રિવ્યુ તરફથી મને જાણવા મળ્યું છે। ના અમે અમુક છે ને સ્પેશિયલ કાર્યક્રમ કરીએ છીએ જેમ કે 11 હોય તો અમે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ પણ તે દિવસ પછી અમુક લોકો રહ્યા હોય તો એના માટે ફરાળ અલગ હોય છે અને 11ના દિવસે ફ્રૂટ સલાડ કે બાસુંદી કે કોઈ ના કોઈ એવી નવીન વેરાયટી અમે બનાવતા હોઈએ છીએ। પછી સાંજના 5 વાગે અમે નાસ્તામાં જેમ ભૂંગળા બટેકા છે ભેળ છે એવું કઈ ને કઈ નાસ્તો આપીએ। અને એનું એડ્રેસ સૌપ્રથમ જણાવો કોઈ પણ વ્યક્તિના વિડિયો જોઈને આવવું હોય તો કેવી રીતે અહીં સુધી આવી એનું એડ્રેસ છે આપણે લંબે હનુમાનનો બગીચો લંબે હનુમાનના બગીચાની બાજુમાં કાશ્મીરી બાપુનો આશ્રમ વાળો રસ્તો લંબે હનુમાન મંદિરની સામેની ગલીમાં લંબે હનુમાન બગીચો અને કાશ્મીરી બાપુના રસ્તો। બરાબર જય ગિરનારી। हाँ तो मित्रों अपनी साथे छे अहींया चंपाबेन जे घणा वर्षोथी अहींया सेवा करी रह्या छे। तो चंपाबेन सौप्रथम तो तमे ए जणावो के तमे क्यांथी आવો છો? અમે ઘાટલોડિયાથી આવીએ અમદાવાદ। બરાબર કેટલા વર્ષથી આવો છો ને? હવે લગભગ 10-15 વર્ષથી આવીએ। હું 3 વર્ષથી આવું છું। અમારા જે ટીમ છે એ બધી 10-15 વર્ષથી આવે। અને કેટલા દિવસ સુધી તમે અહીંયા સેવા? અમે લગભગ 10 દિવસ રહીએ પણ આ વર્ષે
5 દિવસ જ છીએ. અને શું કહેવા માંગશો અહીંયા ભક્તો જે અત્યારે જોઈ રહ્યા છે અહીંયા પ્રસાદી લેવા આવવા માંગતા હોય તો શું તમે કહેવા માંગશો? અમને બહુ સરસ, બહુ મસ્ત, બહુ આનંદ થાય. અમને એમ જ થાય કે ક્યારે શિવરાત્રી આવી જાય એમ. એની અમે રાહ જોઈને બેઠે, દિવાળીની રાહ જોઈને બે શિવરાત્રીની રાહ જોઈને બેઠે કે ક્યારે અમે સેવામાં જઈએ એમ. અચ્છા, બરાબર. અને તમે જે આ બીજી વસ્તુ એ છે કે જો અહીંયા છે ને ચૂલાના રોટલા બની રહ્યા છે. મોસ્ટ ઓફ જે સિટીની પબ્લિક હોય ને એને ચૂલાના રોટલાની એટલી બધી ખ્યાલ નથી, તો તમે ચૂલાના રોટલાની ખાસિયત જણાવો કે ચૂલાના રોટલા અને સિટીના રોટલામાં શું ફેર હોય છે? ચૂલાના રોટલા શું લાકડા ઉપર લાકડા સળગાવીને કરીએ છીએ ચૂલા ઉપર, પેલા ગેસ થી બનાવેલા હોય એટલે એમાં સ્વાદ એનો અલગ જ પડી જાય. મીઠો છે. આખા અમદાવાદમાં તમને ક્યાંય નો ખાવા મળે એવા તમને એવા અમારા અહીંયા આગળ અલગના હોટલે મળશે. શિવરાત્રી મેળામાં અલગના હોટલે મળશે. અને તમામ જે ભક્તો જોવે છે એને તમે એક વાત કહીજો કે મહાશિવરાત્રીના મેળામાં આવે તો અહીંયા આવવાનું. મહાશિવરાત્રીના દિવસે આવો તો અલગના હોટલે આવવાનું ભૂલશો નહીં. સરસ મસ્ત તમને દેશી સરસ ખાવાનું મળશે. બાજરીના રોટલા, ઘઉંના રોટલા, એકદમ શુદ્ધ ગુજરાતી ખાવાનું મળશે અહીંયા. જય ગિરનારી. જય ગિરનારી, જય દાતાત્રી. હા તો મિત્રો અત્યારે આપણી સાથે છે રમેશભાઈ સોજીત્રા કે જે પોતાનું આખું ગ્રુપ લઈને આવે છે. તો એની પાસેથી જાણીએ કે એક ગ્રુપ અહીંયા આવીને કેવી રીતે સેવા કરે છે. તો રમેશભાઈ જણાવો તમારા ગ્રુપ વિશે. અમારું ગ્રુપ છે આખું જે કમજિયા ગામ ગુરુલ તાલુકાનું, ને આખું ગામમાંથી 10-15 જણા 20 જણા અમારે જે છે બધા સ્વયંસેવકો બધા વ્યવસ્થિત રીતે બધા ટાઈમસર આવી જાય છે. અને બધા વ્યવસ્થિત રીતે રસોડામાં જે રસોઈ બનાવવાની હોય જે કઈ હોય ટોટલી કામકાજ બધા સંભાળી લે છે. એટલે મહાશિવરાત્રી ચાલુ થવાનું એના કેટલા દિવસ અગાઉ? 4 દિવસ અમે 5 દિવસ અગાઉ આવી છે. અચ્છા, ઓકે, 4 તારીખે તમે આવ્યો છો. અને ક્યાં મહાશિવરાત્રી સુધી અવિરત રાત દિવસ સેવા કરો? આ મહાશિવરાત્રી છેલ્લે તેને મારાથી શિવરાત્રી પછીના છેલ્લા દિવસે અમે બધું ટોટલી બધું વ્યવસ્થિત ગોઠવી બધું લઈ અને મેટર ભરી પછી છેલ્લે લાસ્ટ નીકળી. અને આટલા 4 દિવસના સમયગાળામાં તમે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુઓ ભક્તોને પ્રસાદી તરીકે આપો? પ્રસાદીમાં જો દાળ ભાત શાક રોટલી રોટલા ખીચડી અને મીઠાઈ રોજ અલગ મીઠાઈ હોય. જે કે મેનુ પ્રમાણે જે મીઠાઈ આવતી હોય રોજે રોજ મોહનથાળ છે, લાડવા છે, અડદિયા છે, ફ્રૂટ સલાડ છે, બધું અલગ અલગ બધી વેરાયટી બનાવતા હોય છે. બરાબર. પછી અહીંયા આવનાર ભક્તોને તમે શું કહેવા માંગો છો આ મહાશિવરાત્રી 2024 માટે? 2024 માટે મહાદેવ બધાને સર્વ મનોકામના પૂર્ણ કરે, બધા વ્યવસ્થિત રીતે જીવન જીવે અને બધા સુખ સન્મતિ જીવે. ઓકે, જય ગિરનારી. જય ગિરનારી. હા તો મિત્રો અહીંયા પ્રસાદાર્થીઓ માટે અડદિયા બનાવવામાં આવ્યા છે. જો સૌપ્રથમ તો પેલા અડદિયા તો સૌપ્રથમ તો પેલા જો આ ચોખ્ખું ઘી આમાં નાખવામાં આવેલું છે. પછી જો આ અડદનો લોટ છે હવે આમાં નાખવામાં આવશે અને ભક્તો માટે મહાપ્રસાદ માટે અડદિયા બનાવવામાં આવશે અહીંયા. તો થોડીક વાર આપણે રાહ જોઈએ ને જ્યારે અડદિયા બની એની આખી પ્રોસેસ જોઈએ અહીંયા. હા તો મિત્રો આ જો આમાં લોટ નાખીને પછી આખો છે ને આ લોટ છે ને બ્રાઉન કલર જેવો નથી જાય ને ત્યાં સુધી આને મિક્સ કરવામાં આવે છે, પકાવવામાં આવે છે કે જેનાથી જે ભક્તો અહીંયા આવે અને પ્રસાદીમાં ખૂબ જ સરસ મજાનો અડદિયો મળી રહે. તો આપણે આખી પ્રોસેસ જોશું આજે. હજી પ્રોસેસ કન્ટિન્યુ છે. જો ધીમે ધીમેથી આ જે લોટની ગુણીમાંથી જે લોટ છે આમાં નખાઈ રહ્યો છે અને અત્યારે પ્રોસેસ ચાલુ જ છે. અત્યારે પ્રોસેસ થી લઈને જ્યાં સુધી અડદિયો ન બને ત્યાં સુધી હું તમને આખી પ્રોસેસ બતાડીશ. હા તો મિત્રો અહીંયા ભક્તો માટે ગરમા ગરમ અડદિયા બની રહ્યા છે અને જેવી રીતે તમે જોઈ રહ્યા છો આખું જે આ બની રહ્યું છે એને બ્રાઉન કલરનું આખું બનાવવામાં આવશે. તો જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે તમે અડદિયાનો ગરમા ગરમ પ્રસાદ તમને મળશે જ્યારે તમે પ્રસાદી લેવા આવશો ત્યારે. હા તો મિત્રો આ વિડીયો તો લખના ઓટલાનો. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય અહીંયા સુધી આવી ગયા તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને જો આ વિડીયો જોયો હોય ગમ્યો હોય તો અહીંયા લખના ઓટલે વિઝિટ કરવાનું ન ભૂલતા. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ BC Vlogs. બાય બાય.